હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે. પાંચમું ચેપ્ટર સંકર સંખ્યાઓ ના બે લેક્ચર પૂરા થયા. આજે આપણે ત્રીજો લેક્ચર લઈ રહ્યા છીએ, એટલે આપણો ત્રીજો વિડીયો આ ચેપ્ટરનો. છેલ્લે બે આગળના જે લેક્ચર છે એની અંદર મેં તમારી જોડે કોઈ પણ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ કેવી રીતે શોધી શકાય, કોઈ પણ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ કેવી રીતે શોધી શકાય તેની વાત કરેલી, અને કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક. તો પહેલા તો કોઈ પણ સંકર સંખ્યા a પ્લસ ib ના સ્વરૂપમાં હોવી જોઈએ. a પ્લસ ib ના સ્વરૂપમાં હોય ત્યાર પછી આપણે એનો માનાંક અને એનો કોણાંક શોધી શકાય. માનાંક શોધવા માટે √x² + y² નું સૂત્ર. કોણાંક શોધવો હોય તો cos θ = x/r અને sin θ = y/r. એની ઉપરથી આપણે બંનેનો એટલે કે cos θ અને sin θ ના ચિહ્ન જોવાના. એની ઉપરથી આપણે ચરણ નક્કી કરેલું. ચરણ નક્કી કરતી વખતે પ્રથમ ચરણ એટલે +θ, પ્રથમ ચરણ એટલે +θ, બીજું ચરણ એટલે π - θ, ત્રીજું ચરણ π - θ અને ચોથું ચરણ એટલે -θ. બરાબર? આ રીતનો આપણે ઉપયોગ કરેલો અને એની ઉપરથી કોણાંક નક્કી કરેલો, અને કોણાંક નક્કી થયા પછી એનું ધ્રુવીય સ્વરૂપ. તો આની પર આધારિત આપણું સ્વાધ્યાય 5.2 એનો આપણે એક દાખલાનો અભ્યાસ કરેલો મેં. હવે બીજો દાખલો લઈએ. -√3 + i. ક્વેશ્ચન નંબર 2. સંકર સંખ્યા z = -√3 + i. તેમાં વાસ્તવિક ભાગ -√3, કાલ્પનિક ભાગ એટલે i નો સહગુણક એટલે x = -√3, y = 1. સૌથી પહેલા માનાંક શોધીશું. માનાંક r માનાંકમાં z √x² + y² √3 + 1 થઈ જશે. -√3 -√3 નો વર્ગ 3, 1 નો વર્ગ 1, 4 નું વર્ગમૂળ 2. એટલે આ કોઈ પણ સંકર સંખ્યાનો આપણે માનાંક શોધ્યો. હવે આપણે cos θ અને sin θ શોધી કાઢીએ. તો cos θ = x/r, x એટલે -√3/2 અને sin θ = y/r, y એટલે 1/2. ક્લિયર? આ માનાંક શોધી કાઢ્યો. માનાંક શોધ્યા પછી cos θ અને sin θ શોધી કાઢવાનો. cos θ sin θ શોધાઈ ગયું. હવે cos નું ચિહ્ન માઈનસ અને sin ની કિંમત પ્લસ છે. cos <0 અને sin θ <0. cos માઈનસ અને sin પ્લસ હોય એટલે કયું ચરણ? cos માઈનસ અને sin પ્લસ હોય એટલે નિયમ પ્રમાણે બીજું ચરણ થાય. બીજા ચરણની અંદર થીટા બતાવવું હોય તો થીટા એટલે તમારે લખવાની કોઈ જરૂર નથી કે p of θ બીજા ચરણમાં છે એવું લખવાની જરૂર નથી. આ રીતે લખી કાઢીશું કે કોણાંક θ એને આ રીતે પણ બતાવે છે argand of z, એટલે કે argand of z θ π - બીજું ચરણ, બીજા ચરણની અંદર એટલે બીજા ચરણને π - તરીકે બતાવાય. π/6 કેમ લીધા? કારણ કે sin 1/2 કોની કિંમત થશે? 30 ની. cos √3/2 એ પણ 60 ની થશે, સોરી 30 ની. એટલે કે એની ઉપરથી કોણાંક θ =
5 પાઈ અપોન 6 આ કોણાંક શોધાઈ ગયો. ઓકે, હવે ધ્રુવીય સ્વરૂપ પણ આપણે આ દાખલામાં ધ્રુવીય સ્વરૂપ પૂછ્યું નથી. પૂછ્યું હોય તો લખી શકાય, પૂછ્યું તો નથી પણ આપણે દોડડા પણ કરીએ. આપણે તો બધા ગુજરાતીઓ ભાઈ થોડાક તો દોડડા પણ કરવું જ પડે. પ્લસ ઓર માઇનસ r cos થીટા પ્લસ sin થીટા ઇન્ટુ i. r એટલે 2, થીટા એટલે 5 પાઈ અપોન 6, એટલે એનું ધ્રુવીય સ્વરૂપ આ રીતે થાય. પ્લસ ઓર માઇનસ 2 cos થીટા, થીટા એટલે 5 પાઈ અપોન 6 પ્લસ sin 5 પાઈ અપોન 6 ઇન્ટુ i. ક્લિયર? એટલે આ રીતે આપણે ધ્રુવીય સ્વરૂપ પહેલા માનાંક શોધવાનો. પહેલા શું શોધવાનો? માનાંક. માનાંક શોધાઈ જાય એટલે cos થીટા sin થીટા. cos થીટા sin થીટા શોધાઈ જાય એટલે ચિહ્ન નક્કી કર્યું. ચિહ્ન નક્કી થાય એટલે ચરણ નક્કી થાય. ચરણ નક્કી થાય એટલે કોણાંક લખવાનો. ચરણ નક્કી થાય એટલે કોણાંક થીટા લખાય અને પછી એનું ધ્રુવીય સ્વરૂપ. ચલો ત્રીજો દાખલો 1 માઇનસ i. ત્રીજો દાખલો છે z ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ i. તો પહેલા કાલ્પનિક ભાગ અને વાસ્તવિક ભાગ. તો x પ્લસ iy એટલે વાસ્તવિક ભાગ x ઇઝ ઇક્વલ ટુ 1, y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1, x ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1 અને i નો સહગુણક y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1. પહેલા r ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં z અંડર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. આમાં કિંમતો મૂકી દઉં. x એટલે 1, 1 નો વર્ગ 1 માઇનસ 1 નો વર્ગ એટલે ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ રૂટ 2. એટલે આવી ગયો માનાંક આવી ગયો રૂટ 2. હવે cos થીટા અને sin થીટા શોધી કાઢીએ. તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ x અપોન r. x એટલે 1 અને r એટલે રૂટ 2 એટલે cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન રૂટ 2. ત્યાર પછી sin થીટા. sin થીટા ઇઝ ઇક્વલ ટુ y અપોન r. y એટલે -1 અને r એટલે રૂટ 2 એટલે -1 અપોન રૂટ 2. હવે cos પોઝિટિવ અને sin નેગેટિવ. cos પોઝિટિવ અને sin નેગેટિવ છે એટલે કે કયું ચરણ થયું કહેવાય? ચોથું ચરણ થયું કહેવાય ને. cos પ્લસ અને sin માઇનસ હોય એટલે ચોથું ચરણ થયું કહેવાય. ચોથા ચરણની અંદર આપણે કોણાંકને કેવી રીતે બતાવવાનો? કોણાંક થીટા ઇઝ ઇક્વલ ટુ આર્ગન ઓફ z. ચોથું ચરણ એટલે -π/4. ચોથા ચરણને માઇનસ થીટા વડે બતાવીએ છીએ એટલે -π/4. હવે એનું ધ્રુવીય સ્વરૂપ. હવે એનું ધ્રુવીય સ્વરૂપ. તો ધ્રુવીય સ્વરૂપ આ રીતે પ્લસ ઓર માઇનસ r ઇન્ટુ cos થીટા પ્લસ sin થીટા ઇન્ટુ i. r એટલે રૂટ 2, થીટા એટલે -π/4 એટલે પ્લસ ઓર માઇનસ રૂટ 2 ઇન્ટુ cos થીટા, થીટા એટલે -π/4 પ્લસ sin ઓફ થીટા -π/4 ઇન્ટુ i. આનાથી આગળથી તમારે સાદુરૂપ આપવાનું નથી. ચલો હવે ચોથો દાખલો -1 પ્લસ i. ચોથો દાખલો આ રીતે છે z ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ i. આ જ રીતે x ઇઝ ઇક્વલ ટુ -1 અને y ઇઝ ઇક્વલ ટુ 1. આ વાસ્તવિક ભાગ અને આ કાલ્પનિક ભાગ. ક્લિયર? તો r ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર.
આમાં કિંમત મૂકી દઈએ x² + y² એટલે કે -1 નો વર્ગ 1 અને y એટલે 1 નો વર્ગ 1 એટલે = √2 એટલે માનાંક શોધાઈ ગયો √2. હવે cos θ અને sin θ શોધી કાઢીએ. cos θ = x/r, x ની કિંમત -1, r આપણે આ ઉપર શોધેલા છે √2. sin θ = y/r, y = 1, r એટલે √2. cos નેગેટિવ છે, sin પોઝિટિવ છે. cos નેગેટિવ અને sin પોઝિટિવ કયું ચરણ થશે? ચરણ નક્કી કરતા આવડવું જોઈએ ભાઈ. ઓલ એસટીસી કયો નિયમ? ઓલ એસટીસી યાદ કરો. ચોથું ચેપ્ટર ત્રીજું ચેપ્ટર. cos માઈનસ sin પ્લસ એટલે બીજું ચરણ થાય. બીજા ચરણમાં કોણાંક કેવી રીતે બતાવવાનો? બીજા ચરણમાં કોણાંક કેવી રીતે બતાવીશું? પાઈ માઈનસ થીટા. થીટા એટલે 1/√2 કોની કિંમત કોસમાં? π/4 એટલે π/4 લખીશું. એટલે થીટા = 3π/4 આવી ગયો કોણાંક. એટલે આર્ગંડ ઓફ z શોધ્યું. હવે એનું ધ્રુવીય સ્વરૂપ. હવે એનું કયું સ્વરૂપ? ધ્રુવીય સ્વરૂપ. તો ધ્રુવીય સ્વરૂપ +or - r * cos θ + sin θ * i. આ એનું ધ્રુવીય સ્વરૂપ. હવે થીટાની જગ્યાએ 3π/4 તો +or - r એટલે √2, r એટલે √2. થીટાની જગ્યાએ 3π/4 મૂકી દઈએ તો cos 3π/4 + sin θ * 3π/4 * i. ક્લિયર? બધા દાખલા એક જ સરખી રીતના છે. બધા દાખલા એક જ સરખી રીતના છે 5.2 ના. ખાલી એક જ મુદ્દો અગત્યનો છે, ચરણ નક્કી કરતા આવડતું હોવું જોઈએ. ચરણ નક્કી થઈ જાય એટલે કોણાંક તમારે ઓટોમેટિક શોધાઈ જાય. બરાબર? અને તમારી જોડે કિંમતો કઈ આવવાની છે? π/3, π/6 ને π/4. કારણ કે એટલાની જ કિંમત તમને પરફેક્ટ ખ્યાલ છે. બરાબર? એટલે કાં તો આ રીતે જ આવી શકે. ચોથું ચરણ હોય તો -π/4, બીજું ચરણ હોય તો π - π/4 આવ્યું. આ બીજું ચરણ હતું. બરાબર? તો π - π/4. ચોથું ચરણ હોય તો આ રીતે. પહેલા ચરણમાં તો પ્લસ જ થાય છે. ક્લિયર? તો આ હતો સ્વાધ્યાય 5.2 નો બીજો, ત્રીજો અને ચોથો દાખલો. ઓકે, ચલો હજુ પણ આપણે આગળ દાખલા જોવાના છે. હવે આગળનો દાખલો લઈએ. આગળનો આપણો દાખલો છે પાંચમો દાખલો. -1 - i. ક્વેશ્ચન નંબર 5. z = -1 - i. તો આપણા નિયમ પ્રમાણે જ આપણે તો જઈશું વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ. તો x = -1 અને y = -1. x -1, i નો સહગુણક એટલે કે 1. તો r માનાંકમાં z √x² + y². હવે આમાં કિંમતો મૂકી દઈએ તો x = -1 નો વર્ગ +1, y -1 એનો પણ વર્ગ +1 એટલે √2 થઈ જશે. એટલે r √2. હવે cos θ અને sin θ શોધી કાઢું. તો cos θ અને sin θ. તો cos θ = સૂત્ર કયું? x/r. x = -1 √2. sin θ
sin theta is equal to y upon r. y એટલે -1 upon √2. હવે cos અને sin બંને નેગેટિવ છે, બંને માઈનસ છે, તો કયું ચરણ થશે? sin અને cos બંને માઈનસ હોય એટલે ત્રીજું ચરણ થાય. અને ત્રીજા ચરણનો કોણાંક કેવી રીતે બતાવવાનો મેં તમારી જોડે આગળ વાત કરેલી. તો theta is equal to argand of z એટલે theta is equal to pi minus pi by 4. તો theta is equal to minus 3 pi by 4. theta is equal to minus 3 pi by 4. આ રીતે આપણે કોણાંક શોધી શકીએ. કયા ચરણનો? ત્રીજા ચરણનો. હવે એનું ધ્રુવીય સ્વરૂપ તો ધ્રુવીય સ્વરૂપ પ્લસ ઓર માઇનસ r into cos theta plus sin theta into I. તો r is equal to √2, theta is equal to minus 3 pi by 4. તો પ્લસ ઓર માઇનસ r એટલે √2 cos theta એટલે minus 3 pi by 4 plus sin theta minus 3 pi by 4 into I. ક્લિયર? ખ્યાલ આવ્યો? પહેલા r શોધી કાઢો, √x² plus y², પછી cos theta sin theta શોધો, કોણાંક શોધો, ચરણ નક્કી કરો, ચરણ, પછી કોણાંક અને પછી ધ્રુવીય સ્વરૂપ. છઠ્ઠો દાખલો. છઠ્ઠા દાખલામાં માત્ર આટલું જ લખેલું છે, -3. z is equal to -3. માત્ર આટલું જ લખેલું છે. તો -3, તો z is equal to -3 plus 0i લખી શકાશે આ રીતે. -3 plus 0i. તેનો વાસ્તવિક ભાગ x is equal to -3, y is equal to 0. તો હવે r is equal to માનાંકમાં z is equal to √x² plus y². √3 નો વર્ગ 9, y ની કિંમત 0, 9 નું વર્ગમૂળ 3 એટલે r is equal to 3. હવે cos theta અને sin theta. cos theta is equal to x upon r એટલે કે -3 upon 3 એટલે is equal to -1. sin theta is equal to y upon r. y ની કિંમત 0, r એટલે 3, 0 upon 3 એટલે 0. તો ભાઈ અહીંયા તો sin theta ની કિંમત 0 આવી અને cos theta ની કિંમત -1. ગમે તે એકની કિંમત 0 આવે તો આપણે ચરણ નક્કી કરી શકતા નથી. sin ની કિંમત 0 આવે અથવા cos ની કિંમત, કોઈની પણ કિંમત 0 આવે તો આપણે ચરણ નક્કી કરી શકતા નથી. તો શું હતું યાદ કરો, મેં તેના વિશે પણ તમારી જોડે વાત કરેલી. cos theta -1 અને sin theta 0. તો એકમ વર્તુળ ઉપર cos theta ની કિંમત -1 અને sin theta ની કિંમત 0 ક્યાં આવશે? અહીંયા આવશે. વિચારો, આ a' બિંદુ જેના યામ -10 થાય, a' બિંદુ જેના યામ -10 થાય એટલે અહીંયા બિંદુ આવશે. આ થિંકિંગ કરી જુઓ. અને એ વખતે અહીંયા શું આવે છે? પાઈ. એટલે એની ઉપરથી આપણે લખીશું કોણાંક theta is equal to pi. એટલે argand of z is equal to theta is equal to pi. એટલે આ સંકર સંખ્યાનો કોણાંક પાઈ આવ્યો એમ કહેવાશે. અને તમારે જોવું હોય તો જુઓ, cos પાઈ ની કિંમત -1, sin પાઈ ની કિંમત 0. બરાબર? હવે ધ્રુવીય સ્વરૂપ. તો ધ્રુવીય સ્વરૂપ
प्लस और माइनस r इंटू cos थीटा प्लस sin थीटा इंटू i। હવે r इज इक्वल टू 3 तो प्लस और माइनस 3 cos थीटा थीटा એટલે પાઈ એટલે cos પાઈ પ્લસ sin પાઈ ઇન્ટુ i। ક્લિયર? તો આ રીતે દાખલો થઈ શકે। ચલો આગળ √3 પ્લસ i સાતમો દાખલો √3 પ્લસ i z ઇઝ ઇક્વલ ટુ √3 પ્લસ i। હવે આના માટે x ઇઝ ઇક્વલ ટુ √3 y ઇઝ ઇક્વલ ટુ 1। આ વાસ્તવિક ભાગ આ કાલ્પનિક ભાગ तो पहला r इज इक्वल टू मानांकमा z इज इक्वल टू √x² प्लस y²। आमा किंमत मूकी दो √3 નો વર્ગ 3 પ્લસ 1 એટલે 4 4 નો વર્ગમૂળ 2 એટલે એનો માનાંક કેટલો આવ્યો 2। હવે cos θ અને sin θ તો cos θ इज इक्वल टू x upon r तो x इज इक्वल टू √3 r એટલે 2 sin θ इज इक्वल टू y upon r y એટલે 1 upon 2। ક્લિયર? cos θ અને sin θ બંને પોઝિટિવ બંને પ્લસ છે બંને પ્લસ એટલે પ્રથમ ચરણને માત્ર θ તરીકે દર્શાવાય છે तो आ संकर संख्या नो पूर्णांक थीटा इज इक्वल टू आर्गन ऑफ z इज इक्वल टू 1/2 sin में 1/2 किंमत कोनी थશે π/6 ની થશે એટલે કેટલો આવ્યો પૂર્ણાંક π/6 એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ π/6। હવે એનું ધ્રુવીય સ્વરૂપ કયું સૂત્ર પ્લસ ઓર માઇનસ r ઇન્ટુ cos થીટા પ્લસ sin થીટા ઇન્ટુ i। જગ્યાના અભાવના લીધે હું સૂત્ર લખતો નથી સૂત્રમાં ડાયરેક્ટ કિંમત મૂકી દઉં છું r એટલે 2 એટલે અહીંયા r ની જગ્યાએ 2 આવશે અહીંયા r ની જગ્યાએ 2 cos થીટા થીટા એટલે પાઈ એટલે cos सॉरी पाई नहीं π/6 से cos π/6 प्लस sin π/6 into i। क्लियर? आ तो આપણો પાંચમો છઠ્ઠો ને સાતમો ત્રણ દાખલા તો બધા એક જ સરખી રીતના છે ખાલી આ એકનું નવું આવ્યું છે બરાબર। આમાં પણ ધ્યાન રાખજો ધારો કે અહીંયા cos θ 0 આવે અને sin θ -1 આયા હોત તો cos θ ની કિંમત 0 અને sin θ ની કિંમત -1 આવી હોત તો તમારો પૂર્ણાંક અહીંયા આવે તો એ વખતે અહીંયા -π/2 લખવાનું ધ્યાન રાખજો શું લખવાનું -π/2 કયું બિંદુ 0 -1 ધ્યાન રાખજો આ મુદ્દો બરાબર। આમ તો મેં લખાયેલું છે પણ છતાં પણ ભૂલી જવાય તો ચલો હજુ પણ એક દાખલો છે આની અંદર એ દાખલાની વાત કરીએ। જો હવે આગળનો દાખલો લઈએ ક્વેશ્ચન નંબર 8 આ રીતે છે સંકર સંખ્યા z ઇઝ ઇક્વલ ટુ i માત્ર i લખેલું છે એટલે એમાં વાસ્તવિક ભાગ નથી એટલે 0 પ્લસ i। હવે संकर संख्या नो वास्तविक भाग x इज इक्वल टू 0 અને કાલ્પનિક ભાગ y ઇઝ ઇક્વલ ટુ 1। હવે r ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં z ઇઝ ઇક્વલ ટુ √x² પ્લસ y² તો x² પ્લસ y² એટલે 0 નો વર્ગ 0 1 નો વર્ગ 1 એટલે વર્ગમૂળમાં 1 એટલે 1 નું વર્ગમૂળ 1 આ r આવી ગયો। ક્લિયર?
હવે cos θ, તો cos θ is equal to x upon r. x ની કિંમત 0 અને r ની કિંમત 1, 0 upon 1 એટલે 0. હવે sin θ શોધી કાઢીએ, તો sin θ is equal to y upon r. y એટલે 1, r એટલે પણ 1, 1 upon 1 1. હમણાં જ આપણે એક દાખલાની અંદર વાત કરેલી કે sin અને cos એ બેમાંથી કોઈ પણ એકની કિંમત શૂન્ય હોય એટલે તમારે ચરણ વિચારવાનું નથી. એ જે તે થીટા છે, એ જે કઈ સંખ્યા છે, જે તે બિંદુ છે, એ કોઈ અક્ષ ઉપર હશે. તો cos ની કિંમત 0, sin ની કિંમત 1, એટલે આ બિંદુ એકમ વર્તુળ ઉપર cos θ is equal to 0, sin θ is equal to 1. તો એકમ વર્તુળ ઉપર 0 1 બિંદુ અહીંયા આવશે. 0 1 બિંદુ ક્યાં આવશે? અહીંયા બી બિંદુ. આ 0 1 બિંદુ અહીંયા આવશે. એટલે કે આ બિંદુ એ થયું કહેવાય y અક્ષ ઉપર થઈ ગયું કહેવાશે આ બિંદુ. તો અહીંયા જે થીટા છે એ કયો આવે છે? π/2. કયો આવે છે? π/2. એટલે એની ઉપરથી એનો કોણાંક, આનો કોણાંક argot of z is equal to theta. So theta is equal to π/2. theta is equal to π/2. હવે એનું ધ્રુવીય સ્વરૂપ, plus or minus r into cos theta plus sin theta into I. હવે r is equal to 1, theta એટલે π/2. તો r ની જગ્યાએ 1 into cos theta, theta ની જગ્યાએ π/2 plus sin π/2 into I. ક્લિયર? આ એનું ધ્રુવીય સ્વરૂપ છે. આ હતું આપણું સ્વાધ્યાય 5.2. સ્વાધ્યાય 5.2 ની અંદર બધા દાખલા એક જ સરખી રીતના છે. 5.2 ની અંદરના બધા દાખલા એક જ સરખી રીતના છે. બરાબર? કોઈ પણ રકમ આપી શકે, પણ આપણે ચોપડી તૈયાર કરવાની છે. હવે ઉદાહરણની વાત કરવી છે. ઉદાહરણમાં મેં 1 થી 6 સુધીના ઉદાહરણ મેં તમને ગણવા આપેલા. 7મું ઉદાહરણ પણ તમારે ગણવાનું છે. અને ઉદાહરણ નંબર 8 હું ચલાવું છું. ઉદાહરણ નંબર 8 આ જ મેથડનું છે અને હું ચલાવું છું. z is equal to -16 upon 1 plus I√3. -16 upon 1 plus I√3. આનું ધ્રુવીય સ્વરૂપ શોધો. આ રીતનો દાખલો છે. આ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ શોધો. આ રીતનો દાખલો. તો આનું ધ્રુવીય સ્વરૂપ શોધવા માટે પહેલા આ સંકર સંખ્યાને x plus yi ના ફોર્મમાં લાવવી પડશે. x plus yi સ્વરૂપમાં લાવવું પડશે આપણે. એટલે કે સ્વાધ્યાય 5.2 ની અંદર બધા દાખલા x plus iy ના સ્વરૂપમાં ગોઠવેલા હતા. જ્યારે આ દાખલો એ રીતના સ્વરૂપમાં ગોઠવાયેલો નથી, તો તમારે આનું સાદુરૂપ આપીને x plus iy નું સ્વરૂપ બનાવવું પડશે. તો ચલો બનાવી દઈએ. સિમ્પલ છે. છેદમાં 1 plus I√3 છે. તો મારે શું કરવું પડે? -16 upon 1 plus I√3. તો કોની જોડે ગુણાકાર કરીશું? 1 minus I√3 વડે ગુણતા અને ભાગતા. એની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણી કાઢીએ અને ભાગી કાઢીએ. તો is equal to -16 into 1 minus I√3 છેદમાં એક અવયવ પ્લસ એક અવયવ માઇનસ. તો 1 નો વર્ગ
1 થઈ જશે માઇનસ i ઇન્ટુ √3 અથવા તો √3 ઇન્ટુ i એનો વર્ગ a પ્લસ b a માઇનસ b બે અવયવ થઈ ગયા ને એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર માઇનસ 16 અંદર જશે માઇનસ 16 પ્લસ 16 √3 ઇન્ટુ i છેદમાં 1 નો વર્ગ 1 3i સ્ક્વેર તો માઇનસ 16 પ્લસ 16 √3 ઇન્ટુ i i સ્ક્વેર ની કિંમત માઇનસ 1 એટલે 1 પ્લસ 3 થઈ જશે 1 પ્લસ 3 એટલે 4 એટલે માઇનસ 16 પ્લસ 16 √3i અપોન 4 હવે છેદ અલગ અલગ આપી દઉં છેદ અલગ અલગ એટલે કે માઇનસ 16 અપોન 4 16 √3 અપોન 4 ઇન્ટુ i તો એની ઉપરથી સંકર સંખ્યા z ઇઝ ઇક્વલ ટુ સંકર સંખ્યા z ઇઝ ઇક્વલ ટુ -4 પ્લસ 4 √3i પ્લસ 4 √3i आई गયું x પ્લસ yi નું સ્વરૂપ કયું સ્વરૂપ x પ્લસ yi એટલે કે x ઇઝ ઇક્વલ ટુ -4 y ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ √3 એટલે આ રીતનું સ્વરૂપ ગોઠવાવું જોઈએ બરાબર એટલે આ એક વધારાના સ્ટેપ આવ્યા જ્યારે સ્વાધ્યાય 5.2 ની અંદર આ રીતનું સ્વરૂપ ગોઠવેલું જ હતું એટલે કોઈ વાંધો હતો નહીં ઓકે ચલો હવે નિયમ પ્રમાણે જ આપણે આગળ વધીશું પહેલા r શોધવાનો r ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં z ઇઝ ઇક્વલ ટુ √x² પ્લસ y² તો √x² પ્લસ y² 4 નો વર્ગ 16 -4 એનો વર્ગ 16 4 √3 એટલે 16 તરી 48 6 6 12 ને 13 1 14 નો ચોકડો 64 થઈ જશે 64 નું વર્ગમૂળ 8 એટલે r ઇઝ ઇક્વલ ટુ 8 માનાંક કેટલો આવ્યો 8 હવે cos θ અને sin θ તો cos θ ઇઝ ઇક્વલ ટુ x upon r x એટલે -4 upon 8 એટલે -1/2 હવે sin θ તો sin θ ઇઝ ઇક્વલ ટુ y upon r y એટલે 4 √3 upon 8 એટલે એની ઉપરથી √3 upon 2 ક્લિયર તો cos θ -1/2 sin θ √3/2 cos ની કિંમત નેગેટિવ sin ની કિંમત પોઝિટિવ cos ની કિંમત નેગેટિવ sin ની કિંમત પોઝિટિવ ક્લિયર તો cos માઈનસ અને sin પ્લસ એટલે બીજું ચરણ થયું કહેવાય કયું ચરણ થયું કહેવાય બીજા ચરણને પાઈ માઈનસ થીટા તરીકે બતાવીશું એટલે એનો કોણાંક થીટા ઇઝ ઇક્વલ ટુ આર્ગન ઓફ z બીજું ચરણ એટલે પાઈ માઈનસ પાઈ બાય 3 એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 2π/3 થીટા ઇઝ ઇક્વલ ટુ 2π/3 હવે એનું ધ્રુવીય સ્વરૂપ હવે એનું કયું સ્વરૂપ ધ્રુવીય સ્વરૂપ તો ધ્રુવીય સ્વરૂપ પ્લસ ઓર માઈનસ r ઇન્ટુ cos θ પ્લસ sin θ ઇન્ટુ i હવે આમાં કિંમત મૂકી દઈએ r ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ cos θ થીટા એટલે 2π/3 પ્લસ sin θ એટલે 2π/3 ઇન્ટુ i ક્લિયર તો આ હતું આપણું ઉદાહરણ નંબર 8 બહુ સારું ઉદાહરણ હતું પહેલા a ib નું સ્વરૂપ એટલે x iy નું સ્વરૂપ બનાવવું પડે અને પછી માનાંક અને પછી કોણાંકની વાત થાય અને પછી ધ્રુવીય સ્વરૂપ આવશે ક્લિયર તો આ હતું આપણું સ્વાધ્યાય 5.2 અને 1 થી 8 સુધીના ઉદાહરણ પૂર્ણ કર્યા
હજુ પણ એક નાનકડો એવો ટોપિકની વાત કરવી છે, બરાબર, કારણ કે એ પણ બહુ સહેલો ટોપિક છે, તો એની પણ વાત જોડે જોડે કરી લઈએ. તો હવે આગળનો ટોપિક ઘણો સહેલો છે, દ્વિઘાત સમીકરણ, એની વાત કરવી છે, બરાબર. તો દ્વિઘાત સમીકરણની સામાન્ય વાત તમે 10મા ધોરણની અંદર કરેલા જ છો. હજુ પણ મારે થોડીક આની અંદર એક વસ્તુ ઉમેરવાની છે. મેં તમને કીધું કે કોઈ પણ દ્વિઘાત સમીકરણનો વિવેચક જો માઇનસમાં મળે તો તમે અત્યાર સુધી કહેતા હતા કે ભાઈ તેનો ઉકેલ શક્ય નથી, એ સમીકરણના બીજ અસ્તિત્વ ધરાવતા નથી એવું તમે કહેતા હતા. પણ હવે આપણે એવું કહીશું નહીં કે કોઈ પણ દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax² bx c = 0. આ વ્યાપક સ્વરૂપ પરથી આપણે વિવેચક શોધવાનો. વિવેચક d = b² - 4ac. જો આ વિવેચકની કિંમત <0 આવે તો સમજવાનું કે આ સમીકરણના બંને બીજ કાલ્પનિક છે તેવું કહેવાશે. આ સમીકરણના બંને બીજ કાલ્પનિક છે એવું કહીશું, પણ એવું નહીં કહીએ કે અસ્તિત્વ નથી ધરાવતું એવું આપણે કહીશું નહીં. અસ્તિત્વ ધરાવે છે, સમીકરણનો ઉકેલ અસ્તિત્વ ધરાવે છે, પણ કેવો? કાલ્પનિક. અને એની ઉપરથી સમીકરણના બીજ આલ્ફા બીટા = -b ± √d/2a. આ સૂત્રની મદદથી આપણે સમીકરણના બીજ શોધીશું. ક્લિયર? તો આ ટોપિક ઉપર આધારિત આપણું સ્વાધ્યાય 5.3 એકદમ રમકડા જેવું છે. ચલો, પહેલો દાખલો x² + 3 = 0. સ્વાધ્યાય 5.3 પહેલો એક્ઝામ્પલ અને પહેલો ક્વેશ્ચન, x² + 3 = 0. હવે આમાં તો આપણે કે વિવેચકની કોઈ જરૂર છે નહીં. વિવેચક કે એવા કશાની આપણને જરૂર નહીં પડે, કારણ કે ડાયરેક્ટ જ આપણે લખી શકીએ x² = -3. તો x = ±3. તો x = ±√3i. એટલે આ સમીકરણના બે બીજ કયા થયા કહેવાય? ±√3i. એક પ્લસ અને એક માઇનસ. એટલે તમારે દાખલાની અંદર સમીકરણ ઉકેલોના દાખલા હતા, એટલે આ સમીકરણનો ઉકેલ, આ સમીકરણના બે ઉકેલો થયા કહેવાય. એક √3i થયો કહેવાય અને બીજો ઉકેલ -√3i. ક્લિયર? ચલો, બીજો દાખલો 2x² + x + 1. બીજું 2x² + x + 1 = 0. વ્યાપક સ્વરૂપે ગોઠવાયેલું છે. ax² + bx + c આ સ્વરૂપે ગોઠવાયેલું છે. સિમ્પલ દાખલો છે એકદમ. પહેલા x² નો સહગુણક, તો x² નો સહગુણક a = 2, x નો સહગુણક b = 1 અને અચળ પદ c = 1. x² નો સહગુણક a = 2, x નો સહગુણક b = 1 અને અચળ પદ c = 1. પહેલા વિવેચક d શોધી કાઢીશું. તો b² - 4ac. b એટલે 1 નો વર્ગ 1, 4, a એટલે 2, c એટલે 1. એટલે 1 - 8 - 7. એટલે વિવેચક માઈનસ આવ્યો. તો સમીકરણના બંને બીજ બંને બીજ કાલ્પનિક હશે. હવે સમીકરણના બીજ આલ્ફા બીટા =
માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડી અપોન 2a. તો આની ઉપરથી આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ બી ની કિંમત 1 પ્લસ ઓર માઇનસ -7 અપોન 2a એટલે 2. તો -1 પ્લસ ઓર માઇનસ √7i અપોન 4. તો આ સમીકરણના બે ઉકેલો થયા કહેવાય. આ સમીકરણના બે ઉકેલ થયા કહેવાય. -1 પ્લસ √7i અપોન 4 અને બીજો ઉકેલ -1 માઇનસ √7i અપોન 4. એટલે આ સમીકરણના બે ઉકેલો થયા કહેવાય. ક્લિયર? એટલે પહેલા વિવેચક શોધો. વિવેચક શોધ્યા પછી આ સૂત્રમાં કિંમત મૂકવાની. આલ્ફા પછી અલ્પવિરામ જો ધ્યાન રાખજો. આલ્ફા બીટા ભેગું ના કરતા, નહીં તો ગુણાકાર થઈ જશે. બરાબર? ચલો હવે એ જ રીતનો દાખલા નંબર ત્રીજો તમારે ગણવાનો છે, પાંચમો પણ તમારે, છઠ્ઠો પણ તમારે, ચોથો પણ તમારે. હવે હું સીધો સાતમો દાખલો લઉં છું. ત્રીજો, ચોથો, પાંચમો ને છઠ્ઠો. જો એ દાખલા બધા સહેલા દાખલા છે, તમારે ગણવાના છે. ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. આ દાખલા તમારે હોમવર્કની અંદર સેલ્ફ વર્ક જાતે ગણવાના છે. આ જ રીત ઉપર આધારિત છે. ક્લિયર? ચલો હવે સાતમો દાખલો. 7, 8, 9 અને 10. √2x². સાતમો દાખલો. √2x² પ્લસ x પ્લસ √2 ઇઝ ઇક્વલ ટુ 0. √2x² પ્લસ x પ્લસ √2 ઇઝ ઇક્વલ ટુ 0. તો x² નો સહગુણક a ઇઝ ઇક્વલ ટુ √2, x નો સહગુણક b ઇઝ ઇક્વલ ટુ 1 અને c ઇઝ ઇક્વલ ટુ √2. c ઇઝ ઇક્વલ ટુ √2. પહેલા વિવેચક શોધી કાઢીએ. d ઇઝ ઇક્વલ ટુ b² માઇનસ 4ac, 1 નો વર્ગ 1, a એટલે √2, c એટલે √2. તો 1 માઇનસ √2 ઇન્ટુ √2 એટલે 2, 4 દુ 8 એટલે -7. એટલે સમીકરણના બીજ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ √d અપોન 2a. તો આલ્ફા અને બીટા, b એટલે 1 -1 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં -7 અપોન 2a, a એટલે √2. એટલે -1 પ્લસ ઓર માઇનસ √7i અપોન 2√2. એટલે આ સમીકરણના બે ઉકેલો થયા કહેવાય. એક ઉકેલ -1 પ્લસ √7i અપોન 2√2 અને બીજો ઉકેલ થયો કહેવાય -1 માઇનસ √7i અપોન 2√2. એટલે આ સમીકરણના બે ઉકેલો. ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો આ જ રીતના બધા દાખલા છે. આમ તો સાતમો દાખલો પણ મેં તમને હોમવર્કમાં આપવો હોત તો આપી શકાત, પણ બે √2 હતા એટલે લીધે મેં ન આપ્યો. બીજી એક વાત, ચોથો દાખલો તમને કદાચ કન્ફ્યુઝન થાય. -x². ચોથો દાખલાની રકમ આ રીતે છે. -x² પ્લસ x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. આ રીતે રકમ છે. તો આમાંથી તમારે માઇનસ કોમન કાઢી લેજો. માઇનસ કોમન કાઢો એટલે x² માઇનસ x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે દાખલો તમે જાતે ગણજો, આવડશે. માઇનસ કોમન કાઢો એટલે x² નો સહગુણક a ઇઝ ઇક્વલ ટુ 1, b ઇઝ ઇક્વલ ટુ -1 અને અચળ પદ c ઇઝ ઇક્વલ ટુ 2. ક્લિયર? અને તમે આ જ સ્વરૂપમાં લખીને દાખલો ગણશો તોય વાંધો નથી, અને આ રીતે ગણશો તોય મને કોઈ વાંધો નથી, પણ આ રીતે ગણશો તો તમને થોડોક વધારે ખ્યાલ આવશે. ઓકે? તો
સ્વાધ્યાય 5.3 નો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ને સાતમો દાખલો. હજુ 8, 9, 10 હજુ પણ 3 દાખલા છે, એની વાત કરવાની છે. જો હવે આગળનો 8મો દાખલો લઈએ. √3x² - √2x + 3√3 = 0. આ રીતનું દ્વિઘાત સમીકરણ આપેલું છે. તો x² નો સહગુણક a = √3, b = -√2 અને c = 3√3. હવે વિવેચક શોધી કાઢીશું. d = b² - 4ac, b એટલે -√2 એનો વર્ગ, -4a એટલે √3, c એટલે 3√3. કિંમતો મૂકી દીધી. -√2 નો સ્ક્વેર એટલે 2 થઈ જશે, -4 તરી 12, 12 તરી 36, 2 - 36 એટલે -34. એની ઉપરથી સમીકરણના બીજ આલ્ફા બીટા -b ± √d/2a, તો b એટલે -√2 એટલે -√2 ± √d એટલે -34/2a એટલે √3. અહીંયા ધ્યાન રાખજો, b ની કિંમત -√2 છે અને આ માઈનસ, એટલે હવે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, એટલે √2 ±√34i છેદમાં 2√3. ક્લિયર? -√34 એટલે માઈનસ નું વર્ગમૂળ કરીશું એટલે i. એટલે આ સમીકરણના બે ઉકેલો થઈ ગયા કહેવાય. આ સમીકરણના બે ઉકેલો √2 +√34/2√3i અને બીજો ઉકેલ √2 - √34i/2√3. ક્લિયર? ચલો નવમો દાખલો. x² + x + 1/√2. નવમો દાખલો આ રીતે છે. x² + x + 1/√2 = 0. આ પણ એક દ્વિઘાત સમીકરણ છે. એટલે x² નો સહગુણક a = 1, a = 1, b = 1 અને c = 1/√2. તેની ઉપરથી વિવેચક d = b² - 4ac, 1 નો વર્ગ 1, 4a એટલે 1, c એટલે 1/√2. હવે 4/√2 એટલે આનું સાદુરૂપ આપણે આપીવાનું છે. 1 - 4/√2 એટલે હું એને આ રીતે લખી શકું. 4 - 2 × 2 લખાશે આ રીતે. 4 છે એને 2 × 2 અને 1 2 છે એની જગ્યાએ √2 × √2. બોલો લખાય કે ના લખાય રીતે આખું? હવે √2 ઉડી જશે એટલે શું લખાશે? 1 - 2√2. શું લખાશે? 1 - 2√2. હવે 1 - 2√2 એ ઋણ સંખ્યા છે એટલે મારે માઈનસ કોમન કાઢવા પડશે. તો 2√2 - 1, કારણ કે 1 - 2√2 √2 એટલે 1.41 થાય. 2 નું વર્ગમૂળ કેટલું થાય? 1.41 જેટલું થાય, 41 42 જેટલું. એનો 2 વડે ગુણાકાર કરો તે સંખ્યા 2 પોઈન્ટ કે 3 પોઈન્ટ સમથિંગ થવાની, 2 પોઈન્ટ સમથિંગ. અને 1 માઈનસ એ સંખ્યા કરશો એટલે જવાબ કેવો આવશે? માઈનસમાં આવશે. ક્લિયર? એટલે તમારે આ રીતે માઈનસ કોમન કાઢવા પડશે. હવે સમીકરણના બીજ આલ્ફા બીટા -b ± √d/2a. હવે આમાં કિંમતો મૂકી દઉં. b
b એટલે 1 એટલે -1 પ્લસ ઓર માઇનસ માઇનસ 2√2 -1 upon 2a એટલે 1 એટલે તમારો જવાબ આવશે -1 પ્લસ ઓર માઇનસ 2√2 -1 into I છેદમાં 2 એટલે આ સમીકરણના બે બીજ આવ્યા એમ કહેવાશે. ક્લિયર? હવે આગળનો દાખલો ક્વેશ્ચન નંબર 10. આ રીતે છે x² + x √2 x² + x √2 plus 1 is equal to 0. x² plus x √2 plus 1 is equal to 0. So x² નો સહગુણક a is equal to 1, b is equal to 1/√2 અને અચળ પદ c is equal to 1. આની પરથી વિવેચક d is equal to b² - 4ac એટલે 1/√2 નો વર્ગ -4 a એટલે 1 c એટલે 1 આ 1/2 -4 4 દુ 8 8 માંથી 1 જશે તો 7 7/2 -7/2 એટલે આ સમીકરણના બીજ આલ્ફા બીટા is equal to -b plus or minus √d upon 2a. તો આલ્ફા બીટા b ની કિંમત -1/√2 plus or minus -7/2 a એટલે 1 એટલે -1/√2 plus or minus √7/√2 into I. √7/√2 into I upon 2. હવે આ √2 નો લસા લઈશું એટલે -1 plus or minus √7 into I upon 2√2. ક્લિયર? તો આ હતું આપણું સ્વાધ્યાય 5.3. ખૂબ જ સહેલું હતું સ્વાધ્યાય. 10મા ધોરણના દાખલા હતા, બીજું કંઈ હતું નહીં એમાં. બરાબર? આના વિશે ઘણી બધી વાતો તમે 10મા ધોરણમાં કરી ગયા છો. પણ મારે તો અત્યારે માત્ર તમને શું સમજાવવાનું હતું? માત્ર નાનકડો ટોપિક સમજાવવાનો હતો કે ભાઈ વિવેચકની કિંમત જ્યારે માઇનસ આવતી હોય ત્યારે તમારે એવું નહીં વિચારવાનું કે આ સમીકરણનો ઉકેલ અસ્તિત્વ નથી ધરાવતો. ઉકેલ અસ્તિત્વ ધરાવે છે, પણ કેવો? કાલ્પનિક. ઉકેલ ધરાવે પણ કેવો હોય? કાલ્પનિક હોય. ક્લિયર? તો આજનો આપણો આજે વિડીયો છે, આજનો આપણો લેક્ચર છે, એની અંદર આપણે અહીં સુધી રાખીએ છીએ. સ્વાધ્યાય 5.2 અને સ્વાધ્યાય 5.3 પૂર્ણ કરવું. સ્વાધ્યાય 5.2 અને સ્વાધ્યાય 5.3 પૂર્ણ કરવું. અને ઉદાહરણ કેટલા તમને ખબર છે? હોમવર્કમાં ઉદાહરણ 1 થી 11 1 થી 6 મેં આગળ વખત આપેલા. 1 થી 6 ઉદાહરણ મેં આગળ હોમવર્કમાં આપેલા. જો કોઈને બાકી હોય તો પૂરા કરી દેજો, નહીં તો 7 થી 11 આટલું તમારે હોમવર્ક ક્લિયર કરવાનું. 5.2 પૂરું કરો, 5.3 પૂરું કરી દો. લગભગ આપણું 75% ચેપ્ટર પૂર્ણ થઈ ગયું છે. વધુમાં વધુ 3 લેક્ચરની અંદર આ ચેપ્ટર આપણું પૂર્ણ થઈ જશે. ક્લિયર? તો આટલું હોમવર્ક કરજો, સારી તૈયારી કરજો અને જોડે જોડે આગળના ચેપ્ટરોનું સતત રિવિઝન કરતા રહેજો. આગળના 1 થી 4 ચેપ્ટરોનું સતત રિવિઝન કરતા રહેજો. ઓકે સ્ટુડન્ટ, બાય.